આ જે ગામ છે ને ત્યાં ગામનું નામ ચક્રાવા છે. અમે સીધા જે ગામથી આવ્યા ને ત્યાં ગામનું નામ હતું કંટાળા. કંટાળાથી હવે સીધા અમે ખાંભા તરફ જાય છે. ખાંભા તો નથી જવાના, પણ નજીકમાં જ્યાં હનુમાનગાળા એવું છે ને ત્યાં જવાના છે. હનુમાનગાળા જવાની જગ્યા છે ને સામેની બાજુ છે, તો અમે તે બાજુ જઈશું. અમારા કિરીટભાઈ ગયા છે દુકાને, થોડુંક આમ નાસ્તો કરવાનો હોય ને એટલે વેફર્સને થોડુંક લેવે, એટલે આપણે વનમાં છે ને વેફર ખાઈને ખાવાની કંઈક મજા અલગ જ હોય છે. ભાઈ રસ્તો છે ને બહુ ખરાબ છે, એટલે આ ગાડી ધીમે ધીમે આંકવી જોઈએ. જોવો હનુમાનગાળા તરફ જવાનો રસ્તો ભાઈ કાચો કેળો છે. અહીંયા તમને નદી નાળા બધું આડું આવે. જોવો ભાઈ અમે હનુમાનગાળાના જંગલની અંદર તો એન્ટર થઈ ગયા છીએ. આ જુઓ સીધો જે રસ્તો જે બાબરપુરા ગામ છે ને ત્યાંથી આવેલો છે ને. અહીંયા પહેલી વહેલી એક નદી એવી છે. આ જુઓ અમે આ પહેલી નદી પાર કરવાના છીએ. અહીં છે ને આમ તો ઘણી નદી આવેલી છે, 3 થી 4 નદી આડી આવશે. તો જોવો છો તો અહીંથી અમે સીધા નદીમાંથી છે ને ગાડી બહાર કાઢીને સીધા બીજે હનુમાનદાની જગ્યા છે ને હનુમાનગાળા તે તરફ જઈએ છીએ. ભાઈ અમે હનુમાનગાળાના જંગલમાં તો આવી ગયા છીએ. હનુમાનગાળા જે હનુમાનદાની પ્રાચીન જગ્યા છે ને ત્યાં, પરંતુ અંદર જે આશ્રમ છે ને ત્યાં વિડીયોગ્રાફીની સખત મનાય છે. એટલે જો ટ્રાય કરશું જો વિડીયોગ્રાફી કરવા દે તો, કારણ કે આ વન વિસ્તાર છે ને એટલે જંગલમાં એમ કહેવાય કે વિડીયોગ્રાફીની સખત મનાઈ હોય છે. અમે જો આ નદી છે ને નદીને સામે જ આવેલી છે હનુમાનદાની એક પ્રાચીન જગ્યા. તો આજે અમે આવેલા હતા હનુમાનદાના દર્શન કરવા. ને આ જોવો આ વડલો આ અતિ પ્રાચીન હશે એવું લાગે છે. નદીમાંથી પાણી ધીમે ધીમે વહી રહ્યું છે. હનુમાનગાળાની મંદિરમાં જે જંગલમાં કચરા પ્લાસ્ટિકની છે ને જોવો છો સખત મનાય છે. કિરીટભાઈ જોવો આગળ જઈ રહ્યા છે. જય હનુમાન દાદા. તો હવે હનુમાન દાદાનું જે એમ કહેવાય ને કે જે મેન મંદિર છે, મુખ્ય મંદિર, તો અમે તે દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. કે જે હનુમાન દાદાનું નામ છે પુરખિયા હનુમાન દાદા, કે જે હનુમાનગાળામાં આવેલા છે. ના સામે જોવો તો ખરા વિશાળ ડુંગરો ને આ જંગલનો રસ્તો છે ભાઈ. પગપાળે જવું પડે છે ત્યાં. ત્યાં બાઇક કે કાંઈ પણ વસ્તુ જઈ શકતી નથી. ને આ જંગલ જોવો તમે. આ જંગલની અંદરથી આ કાચો કેળો જાય છે. કાચા કેળામાંથી સીધા અમે જઈ રહ્યા છીએ. તમે આ મારો વિડીયો જોવો તમને એમ લાગતું નથી કે આ ઓલો ટૂંક સમયમાં અમે ગયા હતા જુનાગઢની લીલી પરિક્રમા કરવા માટે, ત્યારે કંઈક આવું જ જંગલ હતું. ને આ જે જંગલ છે ને ભાઈ અમારા ગામ છે ને ત્યાં નજીક જ આવેલું છે, કે જે હનુમાનગાળાનું જંગલ છે. ને આ જંગલ પણ આમ ઘણા ક્ષેત્રફળમાં છે ને વિસ્તરેલું છે. ધીમે ધીમે અમે દાદાના દર્શન કરવા જઈએ છીએ. ને અહીં જુઓ આ બોર્ડ ઉપર લખેલું છે કે પ્લાસ્ટિક ઉપર સખત પ્રતિબંધ છે. આ એક નદી છે, અત્યારે હું નદીમાં ઊભો છું. આ જુઓ મારી પાસે આ સામેથી અમે આવ્યા છીએ જે હનુમાનગાળાના આશ્રમ છે ત્યાંથી. અહીંયા કચરા પેટી પણ મૂકવામાં આવી છે, કારણ કે પ્લાસ્ટિક છે ને વન્ય પ્રાણી માટે નુકસાનકારક છે. ધીમે ધીમે જઈએ દાદાના દર્શન કરવા. જય હનુમાન દાદા. જોવો છો કિરીટભાઈ જોવો આગળ જઈ રહ્યા છે. ને અત્યારે અમે આ ભૂરી ભેગ છે તેને ચડી રહ્યા છીએ. અને આ જંગલ ખતરનાક જંગલ છે ભાઈ, હનુમાનગાળાનું જંગલ છે. એકલા આ જંગલમાં આવવું નહીં. આ જુઓ આ જે ખાઈ જેવું લાગે છે તમને. આ હનુમાનગાળામાંથી જે પસાર થયેલી છે ને આ એક નદી છે જે નીચેની તરફ છે. અત્યારે અમે આ ભૂરી ભેગ ચડી રહ્યા છીએ. આ જુઓ તમે.
ઊંચી ભેગ છે, જુઓ તમે આ વિશાળ ભેગ છે. આ જુઓ હનુમાનગાળા જગ્યામાં આવેલું છે કાળ ભૈરવ દાદાનું આ સ્થાનક. અહીં જુઓ તમે આ પથ્થર ઉપર છે ને જો રૂપિયાના સિક્કા લગાડવામાં આવ્યા છે. હવે આની પાછળ માન્યતા કઈ છે આપને બહુ ખબર નથી, પણ ઘણા લોકો તમે ગમે એ જગ્યામાં જાઓ ને ત્યાં કાળ ભૈરવ દાદાનું સ્થાનક હોય ને ત્યાં આવા સિક્કા લગાડતા હોય છે. તો હવે આપણે સીધા દાદાની જગ્યા તરફ જઈએ. હનુમાન દાદા આ જોવો છો મારી પાછળ તમે આ હનુમાન દાદાનું આ એક મંદિર ને આ ભૂરી ભેખમાં જે બિરાજમાન હનુમાનદા છે ને તેનું નામ છે ભૂરખિયા હનુમાનજી મહારાજ. ને એમ કહેવાય કે પાંડવકાલીન એટલે મહાભારત સમયથી જ આ જગ્યાએ હનુમાનદા બિરાજમાન થયા છે. એમ કહેવાય કે દ્રૌપદીજીની સુરક્ષા માટે એમ કહેવાય ચોકીયા છે ને આજે જે આ ભૂરી ભેખમાં બેઠા ને હનુમાનજી મહારાજ તે અહીં બેઠેલા છે તે સમયથી. ને આ જે જગ્યા છે ને તે ગીર વિસ્તારમાં આવેલી છે. ને આ જુઓ તમે આ ડુંગર જુઓ. અમે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે, તો અહીંથી હવે સીધા અમે આશ્રમ તરફ જઈએ છીએ. જોઈએ તમે આ ભૂરી ભેગ જોવો છો, આ વિશાળ ભેગ છે. ભેગમાં જ બિરાજમાન છે હનુમાનજી મહારાજ. આ ગાઢ જંગલ આ જોવો છો, આ વૃક્ષમાં છે ને ઘણા લોકો સિક્કા ખૂતાડે છે. ને આ જોવો છો આ વૃક્ષ ઉપર જે ઘણા લોકો આ જગ્યામાં આવે ને તો સિક્કા ખૂતાડે છે, પરંતુ ભાઈ એવું કરવામાં આ વૃક્ષોને છે ને ખોટી રીતે નુકસાનકારક છે. ને આ સિક્કા ખૂતાડવાથી આપણે છે ને કાંઈ ફાયદો થવાનો નથી. એના કરતાં તમે છે ને વૃક્ષને પાણી પાવ ને એ મહત્ત્વનું છે. गगन में आज तो आजाद है दुनिया से अलग से. એટલો બધો આઝાદ ને ભાઈ, પકડી રાખી. ફૂલ આઝાદી, ફૂલ પ્રાઇવસી ઇન ફોરેસ્ટ. બોલવાની તો આવે છે કે વાંચે જૂના ગીત યાદ આવી જાય, અમિતાભ બચ્ચન ના ને કિશોર કુમાર ના ને આજ મોસમ બડા બેમાન હે જરા બેમાન હે આજ મોસ. જો ભાઈ આ અમારો નાસ્તો છે ભાઈ, આ વેફર છે ને આ પૌવા હું ઘરેથી બનાવીને લાવ્યો છું. ને આ બીજું અમે શોપમાંથી લીધેલ છે. ને આ ઘરની છાશ છે. જો આ છાશ ખાવાની મજા પણ અલગ આવે. જો આ મસાલા છાશ છે કિરીટભાઈની. આ જો પૌવા છે, પૌવા મેં હાથે બનાવ્યા છે. હિતેશભાઈ બનાવ્યા, હિતેશભાઈ નહીં ખાય ને એટલે હું ખાઈ જવાનો છું. આ ભાઈ છે ને ગમે ત્યાં હોય ને મારી જોડે ખાવામાં જોઈએ વધારે. હમણાં થોડાક દી પહેલાં અમે દ્રોણેશ્વર ગયા હતા, તમે જોયું છે તે મંદિર પાસે મારી જોડે મકાઈનો ડોડો ખાતા હતા. ખાવાની બોલીએ તો હું હારે આવું છું. આ વન ભોજન છે ભાઈ, આ રીતનું વન ભોજન કરવાનું હોય. જંગલમાં કાંઈ સિંહ જોડે વન ભોજન ન કરવાનું હોય. દોસ્તાર હોય ને આવા મિત્રો એની જોડે વન ભોજન થાય. હા ભાઈ મારા વખાણ કરે, તમે પૌવા બહુ ટેસ્ટી બનાવ્યા. હું જ કહું તમે બીજી વાર ક્યારેક બીજે ત્યાં આપણે વન ભોજન નહીં પણ ક્યારેક આપણે ઘર ભોજન કરીશું, ત્યારે છે ને આવજો પૌવા ખાવા અમારે. ઇન્વિટેશન આપી દે હિતેશભાઈ.
ભાઈ અમે વન ભોજન કરી લીધું છે, પણ અત્યારે તમે જોવો આમાં કિરીટભાઈ થોડુંક કાંઈક કહેવા માંગે છે. બોલો ભાઈ. આમ તો પહેલેથી જ તે આપણે સ્વચ્છતા પ્રેમી છે અમે, પરંતુ હમણાં પાછું હિતેશભાઈ યાદ કરાવ્યું હતું કે આપણે જંગલમાં છીએ અને જંગલમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોય છે, એટલે આપણે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જંગલમાં આવા કચરા છે એ ન ફેલાય, કારણ કે આ વન્ય જીવન માટે નુકસાનકારક છે. એના ઘરે આવીને આપણે એનું ઘર બગાડીએ એવું આપણાથી ન કરાય. આ પરથી સમજી ગયા છો તમે, કારણ કે જે આ કચરો છે ને, જે ખાસ કરીને પ્લાસ્ટિક, તે વન્ય પ્રાણી કે આપણી માટે નુકસાનકારક જ છે. પણ આપણે કચરાનો ગમે ત્યાં સારી જગ્યા હોય ને, તો અહીંયા છે ને જોવો છો તમે, આ મારી પાછળ એક જો આ બ્લુ કલરની કચરા પેટી દેખાય છે, અહીંયા સામે પણ જુઓ કચરા પેટી મૂકી છે, તો કચરો છે ને તે કચરા પેટીમાં નાખી દેવાય. આ જંગલામાં બાંધી દીધો છે, હવે પેટીમાં નાખી દેવાનું છે. સીધો પેટીમાં અમે નાખી દઈશું. તો ખાસ સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને આપણે પર્યાવરણનું પણ ધ્યાન રાખીશું. જો અહીંયા લખ્યું છે કચરો મને આપો, પરંતુ કહેવાય ને કે અત્યારે ભણેલો વર્ગ થઈને આપણે આવું ગુજરાતીમાં લખેલું એ વાંચવાનું ધ્યાનમાં આપતા નથી. બાકી જો આ વાંચીને આપણે કામ કરીએ તો ક્યાંય કચરો ફેલાય એમ જ નથી. અત્યારે અમારી ગાડી આવી ગયા છીએ. આ જોવો છો તમે, આ હનુમાનગાળાની પ્રાચીન જગ્યા હનુમાનદાના અમે દર્શન કરી લીધા છે. બસ અહીંથી હવે સીધા અમે રિટર્ન પોતાના ઘર તરફ જઈએ છીએ. ને કિરીટભાઈને પણ અમારી જોડે આવીને આજ થોડીક મજા આવી, કારણ કે આજે બહુ હરખ હતો. એને થયું કે હાલો ને આપણે આજ કહેવાય કે હનુમાનદાના દર્શન કરીએ. તેની સાથે બાય બાય, ટાટા, આવજો.